મિત્રો તમારા ઘરમાં દાદા દાદી અથવા તો નાના નાની 70 વર્ષની ઉપરના હોય તો તમારા માટે આ વિડીયો ખાસ છે મિત્રો. આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને ગવર્મેન્ટે કંઈક હેલ્થ યોજના કાઢી છે, હેલ્થ કાર્ડ, એ એકદમ ઇઝીલી નીકળી જાય છે. તો આ સાથે છે પ્રતિકભાઈ ડાંગર, આ વિશે વિસ્તારથી માહિતી આપશે આપણને. આ જે યોજના જે છે એ કાર્ડનું નામ છે આયુષ્યમાન વય વંદના કાર્ડ. બરાબર. કે જેનો લાભ જે છે 70 વર્ષથી વધુ ઉંમરના જે કોઈ પણ વડીલ વૃદ્ધો જે કોઈ લેતા હોય. પ્રતિકભાઈ, આમાં ડોક્યુમેન્ટ શું જોઈએ? મેં સાંભળ્યું છે કે આવા બધા કાર્ડમાં ડોક્યુમેન્ટ બહુ ઝાઝા જોતા હોય છે, એટલે ઘણા બધા કાર્ડ કઢાવવાની હિંમત નથી કરતા. ના, જો આમાં એવું છે, એવું કશું પણ નથી. સરકાર દ્વારા આ યોજના એટલી સરળ રૂપમાં રજૂ કરી છે ને કે ભાઈ આ જે લોકોની ઉંમર 70 વર્ષથી વધારે થઈ ગઈ હોય ને એને માત્ર ને માત્ર કોઈ પણ પ્રકારના આવક મર્યાદા નથી. બધા જ લોકોને કાર્ડ કાઢી આપવામાં આવે છે. માત્ર ને માત્ર જરૂરી ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ ને તો ખાલી એનું એક આધાર કાર્ડ જોશે, અને આધાર કાર્ડની સાથે જે મોબાઈલ નંબર જે લિંક હોય એ જોશે, અને વ્યક્તિ ખુદ હાજર જરૂરી છે, કારણ કે એનો એક ફોટો પાડવાનો હોય છે. બસ માત્ર આ ખાલી એક આધાર કાર્ડના ડોક્યુમેન્ટ ઉપર. અને કોઈને કઢાવવું છે, વિડીયો જોવે ને ખબર પડી તો એ કઈ જગ્યાએ કોન્ટેક્ટ કરવાનો? ગામડાની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, શહેરની અંદર યુપીએચસી એટલે કે શહેરી આરોગ્ય કેન્દ્ર હોય, ત્યાં એના જે ટાઈમ ટેબલ હોય એ ટાઈમ ટેબલ ઉપર ત્યાંથી નીકળે છે. તો અમારી એક અપીલ છે કે લોકો સુધી આ વિડીયો પહોંચાડે, અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એ લોકો સુધી આ કાર્ડનો લાભ લે એવી અમારી અપીલ છે.